ભદ્રકાળી માતા યાત્રાએ નીકળશે। જી હા, 26 ફેબ્રુઆરીએ અમદાવાદના સ્થાપના દિવસે 614 વર્ષ બાદ આ યાત્રા નીકળવા જઈ રહી છે। ગજરાજ આ યાત્રાનો પ્રસ્થાન કરાવશે। મંદિરના ટ્રસ્ટે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ આ મામલે આમંત્રણ આપ્યું છે। 6.25 કિલોમીટરની યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાવાના છે। યાત્રા ભદ્રકાળી મંદિરથી લઈને 3 દરવાજા, માણેકનાથજી સમાધિ, માણેક ચોક, દાણાપીઠ તેમજ એએમસી, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિર થઈ નિજ મંદિર પહોંચશે। જગત જનનીના રથમાં માતાની પાદુકા મૂકવામાં આવશે। યાત્રામાં અખાડા, ટેબ્લો, ઊંટ, હાથગાડી, ભજન મંડળીઓ પણ જોડાશે। નગરદેવીની આરતી થયા બાદ ભદ્રના કિલ્લા બહાર માતાના હાથના છાપની પૂજા કરી આરતી કરવામાં આવશે અને ત્યારબાદ આ નગરચર્યાએ નીકળશે। માં યાત્રા કરી જગન્નાથ મંદિરે પહોંચશે, જ્યાં મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ આરતી કરશે। લાલ દરવાજાએ પણ માતાજીની આરતી કરવામાં આવશે। અમદાવાદીઓ સહિત સમગ્ર ગુજરાતના જે લોકો છે એમની માટે એક પાવન અવસર શહેરમાં યોજાવા જઈ રહ્યો છે। હું વાત કરી રહી છું અમદાવાદ શહેરની, કે જ્યાં 614 વર્ષ બાદ નગરદેવી શ્રી ભદ્રકાળી માતા નગરચર્યાએ નીકળશે અને તમામ જે ભક્તો છે તેમને આશીર્વાદ આપી રહેશે। અમદાવાદ શહેરમાં એમ તો રથયાત્રા અહીં ખૂબ પ્રસિદ્ધ છે, પરંતુ નગરદેવી શ્રી ભદ્રકાળી માતા જે મંદિર છે ત્યાં તેમના જે ચરણ પાદુકા છે એમના દર્શન તમામ જે ભક્તો છે તેઓ કરી શકશે અને આ માટેની જે તૈયારીઓ છે એ અત્યારે કરવામાં આવી રહી છે। જે રીતે રથયાત્રા નીકળે છે, ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા જે રીતે શહેરમાં નીકળે છે, નગર યાત્રાએ નીકળે છે, એ પ્રકારની જ તૈયારીઓ આ જે યાત્રા છે એમાં પણ રહેશે, જેમાં તમામ જે અખાડાના લોકો હોય, કરતબબાજો હોય તેઓ પણ નગરચર્યાને આગળ વધારશે અને સાથે જ ઘણા બધા લોકોને આ પાવન અવસર માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં પ્રધાનમંત્રી છે, ગૃહમંત્રી છે, મુખ્યમંત્રી સાથે જ ઘણા બધા જે જાણીતા પ્રસિદ્ધ લોકો છે તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને એ જ પ્રકારની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે। જે દ્રશ્યો હાલ જે ચરણ પાદુકાના દર્શન આપ કરી રહ્યા છો, એ જ ચરણ પાદુકા નગરચર્યા માટે નીકળશે અને ખૂબ વાજતે ને ગાજતે માતાના તમામ જે ભક્તો છે તેઓ દર્શન કરી શકશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। હવે અમારા પૂર્વજો અને વડવાઓએ વાત કરેલી કે નગરયાત્રા જ્યારે અમદાવાદ વસ્યું એના પહેલાં નગરયાત્રા નીકળતી હતી માતાજીની, તો અમને ક્યારથી એવું થાય છે કે ભાઈ એ નગરયાત્રા અમે પણ કાઢીએ। 1-2 વર્ષથી આ મનમાં ચાલે છે કે નગરયાત્રા હોવી જોઈએ, જેવી રીતે કે આજે નગરદેવી છે ભદ્રકાળી માતા, એ નગરદેવી છે એટલે એની નગરયાત્રા હોવી જોઈએ।